સારા હાથ પગ દુખે છે. ચાલો હાથ પગ દબાવતા નહીં, હાથ પગ દબાવતા નહીં. દબાવ ખબર પડતી નહીં. જગા દાદાના હાથ પગ દબાવો. મફતના રોટલા ખાઓ. હાથ દબાવો લે. હા દાદા. ખબર પડતી નથી. દાદા થાક્યા છે ને દબાઈએ તો ઈએ દાદા. દબાઈએ છે. હોમું બોલે છે. દાદા કે એટલું જ કરવાનું તમારે. હવે સાલું ચોરીઓ કરી કરીને થાક્યા છીએ. હવે એક મોટો હાથ મારવો પડશે. હા દાદા. તો આપણે બેઠા બેઠા રોટલા નીકળે. બરાબર. કોઈક છોકરું કિડનેપ કરીએ. બરાબર ને? બરોબર. જઈશું કિડનેપ કરવા ભાઈ કાવા ભા. દાદા સિટીમ જઈએ સિટીમ. ના લે તારે ભલું થાય. સિટીમ જવાય. પોલીસના દંડા ખાઈ ખાઈને મરી ગયો. બૈડા કાંઠા થઈ ગયા. તમ ગામડમ થઈ જાય તો ના ના દાદા ગોમડામાં જઈએ ગોમડામાં. આ જો આ તારા કરતા કેટલો હોશિયાર છે. હારું. સિટીમાં તો પોલીસ મારી મારીને દંડા હાથ પગ ભાજી નાખે છે. એક વખત મને પકડ્યો તો. એટલે આપણે ગામડામાં જઈએ. કઈ બાજુ જઈશું કયો? ગોમડામાં જઈએ પેલી બાજુ. ચલો એ બાજુ જઈએ છીએ. જો બંદૂક તૈયાર છે અમારા પાસે. હા દાદા. હા કોઈ અવાજ કરે તો ગોળીથી ઉડાડી મારવાના. બરાબર. ચાલો આપણે ચાલીને તો બહુ આવ્યા છીએ પણ આપણું બાઈક તેને પડ્યું લેતા આવો ભાઈ કાળા જાઓ. લેડો ઈથી બેહી જઈએ તો. હા તો એક ભાઈ છે. ચલો જલ્દી ચાલુ કરો. પેટ્રોલ ભરાયું નહીં ભાઈ. બાઈક ચાલુ થતું નહીં. અરે હમણાં જ 200 નું ભરાયું યાર. હા ચાલુ કરો જલ્દી. હા ટાઈમ વેસ્ટ થાય. તમારે ગભરાવાનું નહીં. ચિંતા ડોલ તમારે સાથે જ છે. આજે મોટી રોકડી કરીએ. કિડનેપ જ કરી દઈએ. તો હાથ રોકડા પી નાખતો મારી એવો. કિડનેપ કરીએ એટલે બહુ રૂપિયા ઇનામ ડાયરેક્ટ આપીએ. 5-6 લાખની સ્કૂટર હોય એવી રીતના કા. બાઈક તો આવડતું નહીં. આપણે હવે સ્કોર્પિયો ચાલુ પણ બાઈક આપણે નાખતો ભાગ જાય. આ ગાડી ચાલી. તમે ભાઈ ભાઈ હંતાડતી હોવા. હા હા હોય મૂકી દે. બોલવાનું નહીં. અત્યારે બધા ભૂલી ગયા. બરાબર. બંદૂક હું રાખું. સાથે જ રાખજો દાદા. તાબા પીન જઈએ પછી કોમે. છોકરા તમે આપડે તો ખાવા પીવા ચો પેલા રાખી યાર. સાચું કેમ બા? ના ખવડાય મીઠાઈ બીઠાઈ લાયા હતા. હવે બહુ બે હારે ખીયાને મીઠાઈ ખવડાવી તમને? ના ના અરે હવે પહેલી વાર તો આપડા ઘેર આવીએ ને યાર ખવડાવવું તો પડે ને. દવા બવા નહીં કરી કોઈ? અલે ના યાર કરા દે ટપુપા. વાર રાખજો બા મિત્ર અહીંયા જૂના ટપુપા આ તો પેલા ના ભાઈ બન આ તો મને કે લાવો કે ઓટો મારી હમણાં જીઓ ને કહો પણ ભેગો થતો કે તે મુકો રાત રો નહીં કહું
ખવાય વહેલા જજો તો અત્યારે દાળ બહુ ખરાબ. ટૂંકો ને રાત લોબી એટલે કોઈ રહી ઓય ગયા. શિયાળો હે બા બા ઓય બાર ઊંઘ્યા ને તો વરાગ જ્યો. અરે ના ઘરમાં શું અહીંયા તારે ઊંઘતા બહાર ખાટલા ઘરમાં પણ બધા ઊંઘ્યા હોય તો અમે બે જણા ખાટલા બહાર રાખા છોકરા કહું આમાં ચોરીઓ બહુ થાય ભાઈ કહો બા. એવું ઓવો. ચોરીઓ તો આપણે હમણાં વાપરી કોઈ નહીં હા મહેમાન છે અમારા આખી રાત હું હુઈ નહીં જાગી જશે મહેમાન મહેમાન ના જગાડશો તમે? મારો મિત્ર અહીંયા આનો કહેતો તો ને દવા થઈ ગઈ તમારી યાર. આપણે તો કેટલું ભેગું નોકરી કરી આપણે બહુ કરી. તાણ પૂછો ખાલી અત્યારે કઈ ચોકીઓ કરી છે મને બીક લાગે સરી બીક લાગે તને ના ના કે એટલી મારા જોડે હું જા કોઈ બીજા. હું તો તને ઊંઘ આવતી વચ્ચે ઊંઘી ના વચ્ચે આ સાઈડ ઊંઘ હોય છે. આ તો બે રીતે ઊંઘ ના આવતી તને ઠોકો મેળી ગાડી તને તમે આટલા વર્ષે આયા? આગળ વચ્ચે આવી. ઊભો થવા આવ્યો કોઈ જૂના ભાઈબંધ. આવી ને આવી દવા કરો તમે. આઠ વર્ષ. મહેમાન આટલા વર્ષે તો બહુ આવો. ટાઈમે આવ્યો. અરે 8 વર્ષે આયા બરોબર પણ મુકો તમે ઘેર જતા આટલા રહેશો વર્ષે આયા ઈમાં કે જાગી રહે મહેમાન આખી રાત. અરે મારા ઊંઘવા વધારે જોવો યાર મહેમાન હા તમે જાગજો તા. જાગવું તો પડશે ને. કે હવે આપણે તો જાણીતા નહીં, આપણે જો કોઈ જાણતા નહીં એટલે આપણે તો જાગવું તો પડશે જ બહુ. અરે ભાઈબંધ મારે એટલું ના કરો ના કરો ને. એ તો ઉઠાશે કોઈ કોમ હશે તો અને બાર જવું હોય તો બહાર ઉઠાજો એકલા તને કૂતરો કેળવે તો ઓવા હાર તો હરો કવામાં હું જઉં. જા. મારો ટાઈમ થઈ ગયો. બેહો બેહો એવું જ ના ના હવે નોકરી જઈએ ને યાર. નોકરી જો મારે આ જો તા અમે તો આડા પડીએ કોને તમે બાબા આલો આવજો હા, આવજો તાનો. હવામાં રહેવાનું જ જવાનું. ના હવે વહેલા નીકળી જવું. એવું હે? હોય. તો આ તો હું આયા મોર જતા રહે ને. ના ને કહેજો ચા પાણી પીવા લઈને આવી ગયો ને. હું આવું એટલે તો ઘરે રહેજો પછી ચાપો પીવડાવું. હો આ જો તા મને ઊંઘવા દ્યો આ ઓને ચાલી રાખજો બરાબર, પાછો બરાબર. નરખું અરે આ તો માર જોડે ઊંઘશે મને તો હું થવાનું હું આખો જોડે ઊંઘ્યો હું હો એ હા ને ઊંઘાડો શું કરે? આખો ઊંઘે ઊંઘાડો. ઠંડી વાળે ઓઢાડું કે ના ઓઢાડું ઊંધું હોય? નહીં ઉઠું બધા ઓઢવું પડે લે કોડા તાણ ખબર પડે તો ઠંડી છે ઓઢી નું જા ઠંડી છે. હારું તારે હું મારા મિત્ર બસ શાંતિ હવે આવો. સ્વાતિ ઊંઘજો બાર જવું હોય તો મને ટોકો પાડજો હારું. અને માનો જો મને અજવાળામાં ઊંઘવાની ટેવ નહીં મને નહીં આવતી યાર. લાઈટ બાઈટ બંધ કરો કે? હા લાઈટ બંધ કર હા લાઈટ બંધ કરજો ઘરમાંથી ઊંઘી જો હો હા, હવે વહેલા પા ઉઠજો પા ફટકી અરે ધમા ઓ પા મોઢી ઊંઘ તો પા તું બી માય કીકવા તો હા તો જવું હે હા તો ભાઈ લઈ પાછો આય અરે ધમલા હા એવું કરે હું કાકા અરે હેડ ને ઊંઘવાન કર કાકા નહીં આવતી હું અલ્યા હું કશું ના થાય લે આવું તો કહું અત્યારે રાતે રમવાનું હોય હું જો બહાર જવા ઊભા થયા હોય પાછો રમવા બેસી ગયા હું જા સોન મોનું रुको जरा सबर करो हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ બીજે? એટલે કડવાભા, ઓ કડવાભા, હા અરે તમારા છોકરો બધા ઊંઘવા નહીં દેતો. થોડું જોઈ યાર. શું થયું કાંઈ ઊંઘવા નહીં દેતો. અરે ધમલા ગોદરું બધું ખેંચી હા લીધું. કાકા શું હાલે તારા કાકા મેં નહીં કોણ કરી ગોદરું ખેંચાઈ યાર. આ તો જૂઠું સપનો માં અરે ઊંઘમાં એવું કરાય કોઈ રહેતું તો નહીં ને આટલામાં યાર. ના ના કોઈ નહીં રહેતું. એટલે ઊંઘમાં એટલે થોડું હેડવાનું ને એવી નથી હવે થોડું ચાલો, હું તો તમે તા ચમચો એટલે. હું તા હવે ના તમાર તું આવું ઊંઘમાં હું બધા હેડ હેડ કરા તો ઓ તો ભાઈ, પીઝા. હું તા લઉં પકડી ચમચા રાખો આવો. હાલો અલે તારું ભલું થાય. પૂજા તો વાંચો ને મારા ચમકાવો આમ. પૂજા તો સમજાવો. અંધારું થઈ ગયું પાછું આ બાદ જવાનું આપણે વાહ
એકાદું છોકરું આજ ઉઠાઈ લઈએ ગમે તેનું. હા જલ્દી બાઈક આપી બાઈક કાઢો બાઈક ધમલા ધમલા ડબ્બા ધમલો તો જો તમારા સાઈડ નતો ઊંઘ્યો અરે તમારે ભેગું ઊંઘે ને ને માં જોઈને તમારા સાઈડ ઊંઘ્યો હતું જોયું તો ચોકન જોયું એવું તો બનાવી રહ્યો છે લે ઉભા થજો ગીતો કરતા આવી ગયો તો દોડો પેલો હે રે ડબ્બા તમારા જોડે ઊંઘી રહ્યો તો તમે પતાવી નહીં ને ભાવ તમારા સાઈડ ઊંઘ્યો તો મારા સાઈડ નહીં ઊંઘ્યો પણ એટલે ઊંઘમાં પતાવ તો મારે બહાર નહીં ને હા આ તો નાઈ પણ ધોવાવું જોતો કાલ જોતા હતું પેલા નહીં જવાતું શું જોવા જઈ લેણો વાતો મારતો છે કોણ હતી ધમલો આવ્યો તો નહીં આવ્યો વાત ખોલજો હારું હળવી માર પાછું આવી ચોપલું છે તો આ પાછું પડે એવું આવી તો નહીં છે તો કરાયું અરે તમારા આ શીખે જો ચોખા તારું મને તો હેડી દેખાતા ને કે ચો જેવો પાવાય અને તમે ફૂદડીઓ મારો આવો ફેડો મસ્ત ચાલ્યા હો તમારામાં છોકરો જતો રહેતો આ હોમાં જોજો મંદિરમાં બધું શું આ નહીં તમે રાતે ઊંઘ્યો મેં બે વખત મારા ઉપર પડી ગયા રાતે ઊંઘ્યો તો પણ એ ઊંઘમાં ટેવ હા બે વખત તો પડ્યો આ તો યાર આ છોકરો જી ચોકા સારું કહ્યું ધમલા જોયો તમને જોયો તો હાલ નોકરી હેડે આવું અને આ એરિયો આ ઊંઘે તો ભેગું છે કે ચો જતો રે ખબર નહીં બધું કહી બે વખત મારા ઉપર પડ્યો યાર હા બા ભાઈ બન રબુબા હલો હા જગુભાઈ ડોન કોણ જગુબા ડોન જગુભાઈ ડોન તમારો છોકરો મારા જોડે છે મારો તમે તો લઈ ગયા મારા છોકરા
કિડનેપ કર હોય એમ તમે મારા છોકરો ચી જગ્યા લઈને જતા રહ્યા હો એ અમારા એરિયામાં છે તમે 5 લાખ રૂપિયા લઈને આવો તો તમને એડ્રેસ આપું અને અત્યારે સાહેબ છોકરો વાલો હો પણ અત્યારે પૈસા તો બસ જુઓ કે એટલા 5 લાખ રૂપિયા લઈને આવો અને છોકરો લઈ જાઓ એડ્રેસ આપું તમને પણ મા ફાધર એટલા નહીં લાખ રૂપિયા 3 લાખ રૂપિયા લઈને આવો લાખ રૂપિયા જ પડે લાખ જ પડે છે હા તે લાખ રૂપિયા લઈને આવો અને ચોકણ આવવાનું એડ્રેસ આપું આપણે જસલપુર ચોકીવાનું મંદિર છે ને હા ઈકા એવું એમ ને હા અને પોલીસને જોડવા કરતા નહીં તો છોકરો બચશે સારું 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 તમે કોઈ છોકરા ના કરતા બરોબર તમે પછી થવું ના જો હો તો પૈસા મળી જશે હા પણ પોલીસને તમે જાણ ના કરતા ના નહીં કરી અમે આવીએ જ છીએ હા મને ભાઈ મારા બાપ બધા કેસ છે એ હા આ તો મારી નાખો ને ફોન કરું જમાદારના મારા ભાઈબંધ છે ફોન કરો જલ્દી જલ્દી ફટાફટ હા ચંદનસિંહ જમાદાર કવાબા બોલું તો ચલો ડ્યુટી પર હો હાલ તમે એટલે મારે યાર જબરું એક થયું યાર મારા છોકરો કિડનેપ કરી ગયા હા અને 5 લાખ રૂપિયા માગે હા હોય એનો ફોન આવ્યો કે 5 લાખ રૂપિયા લઈને આવ્યો છોકરા કે હું પતાવી દઉં કે પણ છેલ્લે હું કહું મારા પાસે સાહેબ નહીં પૈસા પણ લાખ રૂપિયા જેવું કે લાખ લઈને આવો કે હું એડ્રેસ તમને આડી કણાવો મને એમ કે એવું કીધું તમે મારા ઘરે કણાવો હાલ હો પોલીસ બધો પોલીસ વધારે લઈને આવજો પણ હાય તો કોઈક હથિયાર એવું કહેતો તમારે ભાડ આવે હા તો તમે આવો હું બેઠો છું અમે 2-3 માણસ બેઠા છીએ તમે આવો એટલે આપણે જઈએ ના હોય તો એ હા આવન હાલ આવો આ તો ગુંડાઓનો ભરોસો ના કરાય આવી જાતે ના જાઓ હળદર વાયકન ચાલો. સાહેબ મારો તો જબરદસ્ત થઈ ગયો જો ગભરાવા નહીં તમે ચોકન એડ્રેસ આલ્યો મને કીધું કે હવે મંદિર થી ને ઈ કરશે કે એવું કીધું ઈકણ આઈન ફોન કરવાનું લે હડો તોડી નાખવા પૈસા માગ્યા નહીં કશું આલું નહીં હું બેઠ્યો અને સાહેબ છોકરા કોઈ થશે જ નહીં કશું નહીં થાય હવે જા હેડ સાહેબ છોકરા કોઈ ના થવું જોઈએ કશું નહીં થાય હો છોકરો કોનો કરાવવાનું બરાબર હો લઈ આવો એક આઈડિયા તમને કહું હવે દા પૈસા લાય આપણા પૈસા સાહેબ બનાવો છો હોવો હું તમને આલું તમે તો જેટલા દયાળુ હો સાહેબ તમે તો એવા હાલતો નહીં તમે જો બેઠ્યા ને આપણા ગુંડા ઓ ઈકન તમારે ઈકન જવાનું અમે જેટથી આવશું અને પકડી દેવું હા હા સાહેબ હો હા ભૂલ ના થાય ના સાહેબ લાડો હવલદાર એડ મને કો મંદિર આવ્યો ને તરફા ઓ સાહેબ આગળ મંદિરે જઈને ફોન કરવાનું કીધું ફોન કરવા કીધું સાહેબ ફોન કરો હાલ જ કરું ઓ ફોન કરી દઉં યાર સાહેબ ફોન કરી દઉં હા ફોન કરો હાલ ઈકર રાખો ફોને ઉપાડતા નહીં કોઈ સાહેબ કરી નહીં ફોન ઉપાડતા નહીં હોતા તો ના ના ઉપાડશે એ નંબરનું હું લોકેશન નાખું હજી નંબર લો ઓમ દેખાડો નજીકમાં જ છે ઓહો નજીકમાં જ છે એટલે પણ હું કો સાહેબ હા. તમે તો અમે હંતાઈ ગઈએ હા નંબર પાછા મારા પાછા લોચા હોય છે મારો છોકરો પતાઈ દીધો ના ના નહીં હું બેઠો તમે વાસો તો ખાતી જજો હું જઉં હું હંતાઈ જાઉં ફોન કર્યો પણ હજુ આવ્યો નહીં, પૈસા લઈને આવો. હા, પતિ ફોન કરવો પડશે શું? ચિંતા જ લાગતી નહીં હોવાને હા વાત સાચી છે અને આ બાત સાંભળો. એ,
પૈસા લાયા સાહેબ આજે પકડો સાહેબ સાહેબ રંબા પકડો પૈસા માંગો સમુદ્રનો છોકાર છોડાન છોકાર કુંડોન આ જગુબા ડોન પોલીસ કને બોલાવી એ બોલા પોલીસ બોલાવી કને બોલો મગટ બોલો મગટ સાહેબ આજે જગુબા ડોન હું તું બોલ તમારા છોકરો પકડવાનું સારું કર્યું 2.5 લાખ રૂપિયાનું ઓય કાનૂન હાથમાં ના લઈ 2.5 લાખનું ઇનામ હ સાહેબ ઓલો જગુબા ડોન આ તો ગુડલેકર હ ઓહો હો બહુ ખતરનાક છે અને હવે લઈ લો આપણો આ જત્તર સાહેબ અમારી ભૂલ થઈ જઈ છે તમે હવે હા સાહેબ તમે નીકળણ કરો ઘરે. હવે જીઓ ઇનામ લેવા આવી જજો કાલ કેટલા આવશો 2.5 લાખ રૂપિયા અમારે આવશે ઓહો આ છોકરા નો અમે સમૂહ એ તો લોટરી લગાવી દીધી રેખાન તાર આપણે ઘેર દીએ હતા પરિસ્થિતિ એવી તો હું મજૂરી કરતા નહીં આવડતી હા સાહેબ હવે મજૂરી કરીશું મજૂરી નહીં હારો 20 વર્ષની જ તમને સજા આલવાની હવાલદાર ટકા ભાજી નાખવાના જય માતાજી મિત્રો, અમારી ચેનલનું નામ છે જસલપુરના છોરા. આ વિડીયો અમે ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો અને આ વિડીયો અમારો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાવ્યો હતો અને અમારે કળવાભાની કોમેડી ગમતી હોય તો કમેન્ટ કરવાનું તો અચૂકથી ભૂલતા નહીં. શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.